જ્યારે પણ ચર્ચા થશે ત્યારે રાજુ કરપડાને ટિકિટ આપશો કે રાજુ કરપડાને બીજું આપશો એ કોઈ ચર્ચા નથી। જાહેર મંચ પરથી કહું છું કે અમારા ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થશે તો ભાજપ સાથે સોલ્વ નહીં થાય તો મજબૂત પ્લેટફોર્મ કોંગ્રેસ આપે તો એની સાથે રહીને લડીશું ને એ કઈને પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાની તાકાત નહીં હોય તો અમારા સંગઠનને સાથે રાખીને આખા સૌરાષ્ટ્રમાં લડાઈ ઊભી કરશે। જો સરકાર ખેડૂતોની માંગ પૂરી કરશે તો ભારતીય જનતા પાર્ટી સાથે, નહીતર પછી કોંગ્રેસનું પ્લેટફોર્મ પણ મજબૂત છે। આવી વાત કરી છે રાજુ કરપડાએ પોતાના સભા દરમિયાન। છેલ્લા ઘણા સમયથી રાજુ કરપડાના રાજીનામા બાદ જે અટકળો ચાલી રહી છે, જે રાજકારણ ગરમાયું છે, એ જ રાજકારણમાં હવે રાજુ કરપડા દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જે જોડાવાની વાતને લઈને ક્યાંક ને ક્યાંક હવે ખુલાસો કરવામાં આવ્યો છે। આજે આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના સાથે અન્યાય થતા હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। એવામાં જ્યારથી ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે ત્યારથી ઘણી બધી અટકળો ચાલી રહી હતી। જે રીતે રાજુ કરપડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જે રીતે તેમના નિવેદનો સામે આવ્યા હતા, એ જ રીતે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગતું હતું કે હવે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। એ બાદ કોંગ્રેસના નેતાઓની સાથે તેમની બંધ બારણે બેઠકો પણ થઈ હતી। પરંતુ હવે સુરેન્દ્રનગરના ખાટડીમાં જે રીતે રાજુ કરપડાની આખી જનસભા થઈ, ખેડૂતોના મંતવ્યો લેવામાં આવ્યા હતા અને આ જ સભાના અંતે રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે હાલ ખેડૂતોને સિંચાઈના પાણીની માંગ છે અથવા તો પછી ખેડૂતોના જે બીજા પ્રશ્નો છે એને હલ કરી દેવામાં આવશે તો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અથવા તો પછી કોંગ્રેસના બેનર હેઠળ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના માટે લડવામાં આવશે। અને જો આ બંને પક્ષ ખેડૂતો માટે અવાજ નહીં ઉઠાવે તો પછી તેઓ એકલા ખેડૂતોના માટે લડશે, એવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે। જે રીતે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે ક્યાંક ને ક્યાંક તેમની વાત થઈ છે, ભાજપમાં જોડાવાની વાત થઈ છે, એ વિષયને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા હતા। પરંતુ હવે અંતે આ વાત રાજુ કરપડાએ પોતે સ્વીકારી છે અને કહેવામાં પણ આવ્યું છે કે જો સરકાર દ્વારા ખેડૂતોના માંગ છે એને પૂરી કરી દેવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ જવામાં આવશે, એવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે। રાજુ કરપડાની વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે બોટાદનો આખો જે કડદાકાંડ સામે આવ્યો હતો, જે ખેડૂતોના સાથે કડદો થઈ રહ્યો હતો, એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે રાજુ કરપડાના અત્યારના હાલના આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે એ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે તેઓ જેલમાં પણ રહ્યા હતા અને જેલમાંથી બહાર આવ્યા બાદ લગભગ એક જ અઠવાડિયામાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। રાજીનામું બાદ તરત જ ઘણી બધી અટકળો ચાલી રહી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, નહીતર પછી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જોડાવાના છે। પરંતુ હવે આ બધી જ શક્યતાઓની વચ્ચે જે રીતે અત્યારે હાલ રાજુ કરપડા દ્વારા ભાજપમાં જોડાવાને લઈને જે વાત કરવામાં આવી છે એના જ કારણે ક્યાંક રાજકારણની અંદર પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો રાજુ કરપડા દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે અને જાહેર મંચ ઉપરથી ભાજપમાં જોડાવાની વાતને લઈને શું કહ્યું છે તે સાંભળીએ। જ્યારે પણ ચર્ચા થશે ત્યારે રાજુ કરપડાને ટિકિટ આપશો કે રાજુ કરપડાને બીજું આપશો એ કોઈ ચર્ચા નથી। જાહેર મંચ પરથી કહું છું કે અમારા ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થશે તો ભાજપ સાથે સોલ્વ નહીં થાય તો મજબૂત પ્લેટફોર્મ કોંગ્રેસ આપે તો એની સાથે રહીને લડીશું ને એ કઈને પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાની તાકાત નહીં હોય તો અમારા સંગઠનને સાથે રાખીને આખા સૌરાષ્ટ્રમાં લડાઈ ઊભી કરશે। સંવાદ કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો છે, કેવો પ્રતિસાદ મળ્યો? આમ તો ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી એક પછી એક ઘટનાઓ ઘટી રહી છે। પહેલા તો ગઢાદ ગામે જે કિસાન ક્રાંતિ સભાનું આયોજન થયું, જેમાં ફાળો ઉઘરાવી સ્વયંભૂ ખેડૂતોએ આખું આયોજન કર્યું। સ્વખર્ચે ખેડૂતો હજારોની સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા। કોઈ રાજકીય બેનર નહીં, કોઈ સામાજિક બેનર નહીં, માત્ર ખેડૂત સમાજનું બેનર, એટલે કે દરેક પરિવાર ખેડૂત પરિવાર છે એ પોતાનું આયોજન, પોતાની સભા સમજી અને પરિવાર સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત થઈ રહ્યા છે। આજે જ્યારે ખાટડી ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં જાહેર મંચ પરથી હજારોની સંખ્યામાં હાજર ખેડૂતો, માતાઓ, યુવાનો તમામને પૂછવામાં આવ્યું કે ખરેખર પોતપોતાના વિચારો રજૂ કરવા માટે આ પ્લેટફોર્મ પર તમામ લોકોને છૂટછાટ આપવામાં આવી। તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે આજ દિવસ સુધી ક્યારેય આવી જાહેર સભામાં કોઈ નેતાએ છૂટછાટ આપી હોય, પોતાના સમર્થકોને જાહેર મંચ પર બોલવાની છૂટછાટ આપી હોય, આવી ઘટના કદાચ ભૂતકાળમાં મારી ધ્યાને કોઈ નથી આવી કે આવી ઘટનાઓ ઘટી હોય।
આજે અમે ખુલ્લા મંચ પર ખેડૂતોને પોતાના વિચારો રજૂ કરવા માટેની સ્વતંત્રતા આપી છે કે રાજુ કરપડાને શું કરવું જોઈએ, કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી. જાહેર મંચ પર તમામ હજારો કિસાનોની વચ્ચે ખેડૂતો પોતાની વાત મૂકી રહ્યા છે. પોતે આગળ શું રાજુ કરપડાએ કરવું જોઈએ એ ખેડૂતો ચુકાદો પણ આપી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે ખેડૂતોનો જે પ્રેમ છે મારી સાથે અને ખેડૂત અને મારો જે નાતો છે એ આગામી દિવસોમાં અતૂટ રહેવાનો છે. આજે જ્યારે ખાટડી ગામે દિવાળીએ હું જેલમાં હતો ત્યારે નવા વર્ષની ઉજવણી ખાટડી ગામે નહોતી કરી, તો આજે ખાટડી ગામમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડી, સામૈયાઓ કરી, ડીજે વગાડી, ઢોલ વગાડી અને આખા ગામે ઉત્સવ ઉજવ્યો છે. તો એક પ્રકારે મને એવું લાગે છે કે 8 વર્ષ મારા ખેડૂતો માટે જે મેં મહેનત કરી છે ક્યાંક ને ક્યાંક એનું પરિણામ છે. આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે તો મહત્વની ચર્ચા થઈ ગઈ છે. 7 તાલુકાના ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, એમની સાથે પણ ચર્ચા થઈ. તમામ લોકોની એક વાત છે કે જ્યાં પણ રાજુ કરપડા જશે ત્યાં અમે ખેડૂતો અને આગેવાનો એની સાથે રહેશું. મુદ્દાની વાત એ છે કે ખેડૂતોના પ્રશ્ન છે એનું સોલ્યુશન આવવું જોઈએ, અને ખેડૂતોના પ્રશ્નનું સોલ્યુશન ન આવે તો ત્યાં સુધી રાજુ કરપડા સતત ખેડૂતો માટે લડતા રહેવા જોઈએ. આ સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા કાર્યક્રમો થયા. આગામી દિવસોમાં હોળી પછી તરત જ સૌરાષ્ટ્રમાંથી તમામ જિલ્લાઓમાંથી ખેડૂત આગેવાનો સુરેન્દ્રનગરમાં ઉપસ્થિત રહે છે. જરૂર પડશે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આવી સભાઓનું આયોજન કરશું. આજે તમામ જિલ્લાઓમાંથી ખેડૂતોનો આગ્રહ છે કે અમારા જિલ્લા, અમારા તાલુકામાં પણ તમે પધારો અને ત્યાં ખેડૂત સભાનું આયોજન કરવું છે. તમારા સમર્થનમાં અમારે પણ આગળ આવવું છે. તો ક્યાંક ને ક્યાંક હાલ પૂરતા મેં રોકેલા છે અને કહ્યું છે ખરેખર આગેવાનો સાથે મળી લઈએ અને આગામી દિવસનો જે કાંઈ નિર્ણય કરવાનો છે એ બધા સાથે મળીને અમે 10 થી 15 દિવસમાં નિર્ણય થઈ જાય. પરંતુ ખેડૂતોનો આગ્રહ છે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરો. આગામી દિવસોમાં મને એવું લાગે છે કે હોળી પછી જે કાંઈ નિર્ણય કરવાનો છે ખેડૂત આગેવાનો સાથે મળી અને ફાઇનલ નિર્ણય મીડિયા સામે આવીને ચોક્કસથી કરી લેશું. કયા પ્રશ્ન ખેડૂત વતી સરકાર સમક્ષ મૂકશો? ખાસ કરીને વિસ્તાર વાઇઝ પ્રશ્નો અલગ અલગ હોય છે. આ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાની વાત હોય, મૂળી તાલુકાની વાત હોય, થાનગઢ, ચોટીલા, ધાંગધ્રાનો જે પટ્ટો મૂળીના સીમાડે છે, વઢવાણ તાલુકાનો મૂળી સીમાડે પટ્ટો છે, આ તમામ તાલુકાઓ સિંચાઈના પાણીથી વંચિત છે. ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના ડેમ, તલાવો ખરેખર સુકાઈ રહ્યા છે. તો જો સિંચાઈના પાણીની વ્યવસ્થા થાય તો આ વિસ્તારમાંથી જે ગામડાઓ ભાંગી રહ્યા છે, ચોટીલાના ઠાંગાની વાત કરીએ તો રાજપરા ગામ છે જ્યાં એક સમયે 10,000ની વસ્તી હતી, 20 ગામનું હટાણું હતું. આજે રાજપરા ગામમાં 80% ઘરો કાચા માટીના કરેલા છે. ક્યાંક ને ક્યાંક ગામો ભાંગી રહ્યા છે. એ જ પરિસ્થિતિ મૂળી તાલુકામાં છે કે ગામડાઓ ભાંગી રહ્યા છે, લોકો ન છૂટકે સ્થળાંતરો કરી રહ્યા છે. એની સામે સિંચાઈનું પાણી મળે, લોકો ખેડૂતોને 3 સિઝન લઈ શકાય એવો મોકો આપવામાં આવે તો આ ખેડૂતો આ વિસ્તાર છોડીને ક્યાંય ન જાય, પરિવાર સાથે રહી શકે. એટલે મહત્વનો પ્રશ્ન છે સિંચાઈનું પાણી. સૌરાષ્ટ્ર આખામાં આ પ્રશ્ન ખરેખર વધતો દિવસે દિવસે ગંભીર બનતો જાય છે, કારણ કે સિંચાઈના પાણીના તળ ઊંડા જાય છે. એટલે જે ટ્યુબવેલથી જે પાણી ખેંચવામાં આવતું હતું એમાં પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે સિંચાઈના પાણીની સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂત પોતાની ખેતી બચાવી શકે. હાલ સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. હાઈ ટેન્શન લાઇનમાં વળતર ચૂકવવા બાબતે ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂત આગેવાનોની એ પણ વાત હતી કે વળતરના મુદ્દે પણ પ્રશ્નો થઈ રહ્યા છે. તો એ મુદ્દે પણ આગામી દિવસોમાં શું કરી શકાય. મહત્વની વાત એ છે કે જ્યાં સુધી અમારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નવો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે. જો નિરાકરણ સરકાર નથી લાવતી તો એની સામે લડશું, અને સરકાર જો ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવશે તો સરકારની સાથે રહેશે. અહીંયા વાત ક્યાંક રાજુ કરપડા દ્વારા ખેડૂતો માટે પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. ક્યાંક ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા, હજી પણ ખેડૂતો સહાય પેકેજના જે પૈસા છે પોતાના ખાતામાં ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છે. અને બીજી બાજુ અત્યારે હાલ જ્યારે ગુજરાતમાં ખેડૂતોના નામે રાજનીતિ ચાલી રહી છે ને જે રીતે રાજુ કરપડા દ્વારા અત્યારે હાલ ખેડૂતોના મામલે ફરી એક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ કદાચ ને અહીંયા એવી પણ વાત કરવામાં આવી છે કે જો ખેડૂતોના પ્રશ્નો છે ને હલ કરી દેવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. પણ અહીંયા રાજુભાઈને પણ એક વાત કહેવાની કે ગુજરાતમાં ફક્ત ખેડૂતો માટે સિંચાઈના જ પ્રશ્નો નથી, એના સિવાય પણ બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેને કારણે આ જગતનો તાત અત્યારે હાલ હેરાન થઈ રહ્યો છે. વાત એવી પણ કરવામાં આવી છે કે કોંગ્રેસનું પ્લેટફોર્મ પણ મજબૂત છે, પણ જો કદાચ ભાજપ અને કોંગ્રેસ બંને લોકો ખેડૂતો માટે નહીં લડે તો પછી હવે તેઓ પોતાનું સંગઠન એક ઊભું કરશે અને એ બાદ સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે થઈને આખી લડત ચલાવવામાં આવશે એવી વાત પણ રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે.
જે રીતે આખો રાજુ કરપડાના રાજીનામાનો આખી ઘટનાક્રમ સામે આવ્યો હતો એ બાદ અત્યાર સુધીમાં તેમના દ્વારા જે સભાઓ કરવામાં આવી હતી, સુરેન્દ્રનગરના ખાટણીમાં પણ ગઈકાલે સભા થઈ હતી અને એ બાદ હવે ક્યાંક ને ક્યાંક આ સભાનો રેલો છે તે સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચવાનો છે. એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો છે હોળી પછી તેમને પણ મુલાકાત કરવામાં આવશે અને એ બાદ આ સમગ્ર મામલે નિર્ણય કરવામાં આવશે કે તેઓ કયા પક્ષમાં જોડાશે, કયો રાજકીય પક્ષના હેઠળ તેમના દ્વારા લડવામાં આવશે. જોકે આ વાત છેલ્લા ઘણા સમયથી રાજુ કરપડા દ્વારા કહેવામાં તો આવી રહી છે કે હું ખેડૂતોને પૂછીને નિર્ણય લઈશ. અત્યાર સુધીમાં પહેલો એવો નેતા છે કે જે ખેડૂતને પૂછીને પોતાનો પક્ષ બદલી રહ્યો છે. પણ હવે જોવાનું રહેશે કે ખરેખર રાજુ કરપડાનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું નક્કી છે, તેમ છતાં તેમના દ્વારા સભાઓ કરવામાં આવી રહી છે કે પછી કોંગ્રેસના સાથે જે બંધ બારણે બેઠકો કરવામાં આવી રહી છે તો પછી કોંગ્રેસની સાથે કોઈ ખીચડી પાકી રહી છે. એટલે હવે આ રાજકારણની અંદર રાજુ કરપડા જે ખેડૂત નેતા કહેવાય છે, આંદોલન કરતા આવે છે ખેડૂતો માટે થઈને, એમના દ્વારા હવે કયો પક્ષ નક્કી કરવામાં આવશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.